કડીની અંદર છેલ્લા 10 દિવસની અંદર તમે વિચાર કરો કે 4 જેટલી હત્યાઓનો જે બનાવ બન્યો એના ઉપરથી કહી શકાય કે કડી શહેરની અને કડી તાલુકાની અંદર જે પોલીસની કામગીરી છે એકદમ નબળી કામગીરી છે। કાયદો અને વ્યવસ્થાના લીલે લીરા ઉડી ગયા હોય અને તમારું હૃદય કંપાવી નાખે એવી હત્યાઓ માત્ર 10 જ દિવસમાં 4 જેટલી હત્યાઓ થઈ છે। એની અંદર સૌથી પહેલાં અણખોલની અંદર બનાવ બન્યો, એની અંદર હત્યા થઈ। બીજો નંબર નાની કડીની અંદર જે બનાવ બન્યો એની અંદર પણ મૂઠમાર મારી અને ઘાતક હથિયારોથી એની હત્યા કરવામાં આવી। એના પછી આપણે બલાસર ગામે જે હત્યા થઈ એ આલુસણા ગામના એક યુવાનની હત્યા થઈ અને 2 દિવસ પહેલાં જ મોકાસણ ગામે એક ખેડૂતની હત્યા કરવામાં આવી છે। તો ચોક્કસપણે માનનીય મુખ્યમંત્રીને આજે રજૂઆત કરી છે કે કડીની અંદર જે કાયદો અને વ્યવસ્થા જે કથળી છે તો એ કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે થઈ અને લાગુ પડતા અધિકારીને સૂચના આપી અને તાત્કાલિક ધોરણે કડીના બજારની અંદર ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે, ચરસ વેચાય છે, દેશી અને વિદેશી દારૂની હાટડીઓ ખુલ્લી ફાલી છે। ત્યારે આ ક્રાઇમ વધી રહ્યું છે માત્ર નશાખોરીના કારણે વધી રહ્યું છે। એટલે આ હત્યાઓ અને જે આ બનાવો બની રહ્યા છે રોકવા માટે થઈ અને ગુજરાત રાજ્યને માનનીય મુખ્યમંત્રીને આજે રજૂઆત કરવામાં આવી છે।